વડોદરાના યાકુતપુરા વિસ્તારમાં આજે ખુશીઓનો માહોલ છવાયો, જ્યાં યા મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા ચોથું ઇજ્તિમાઈ સમૂહ નિકાહ ભવ્ય રીતે યોજાયું. સામાજિક સહકાર અને સંસ્કારનો સંદેશ આપતા આ કાર્યક્રમમાં એકસાથે 20 યુગલોએ નવા જીવનની શરૂઆત કરી. પરંપરાગત અને પૌરાણિક અંદાજમાં યોજાયેલા આ સમૂહ નિકાહમાં દુલ્હાઓને ઘોડા પર સવાર કરી અને દુલ્હનોને ડોલીમાં બેસાડી શાનદાર રીતે કાર્યક્રમ સ્થળે લાવવામાં આવ્યા. રંગબેરંગી સજાવટ, સંગીત અને ઉત્સાહભર્યા માહોલે સમગ્ર વિસ્તારને ઉત્સવમાં ફેરવી દીધો. સાંજે 5 વાગ્યાથી નિકાહખ્વાની શરૂ થઈ, જ્યાં ધાર્મિક રીતિરિવાજ પ્રમાણે તમામ યુગલોના નિકાહ સંપન્ન કરાયા. સમૂહ નિકાહ બાદ તમામ મહેમાનો માટે ભવ્ય દાવતનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા. આ પ્રસંગે દરેક નવદંપતીને ઘરવખરી પણ આપવામાં આવી, જેથી તેઓ પોતાના જીવનની મજબૂત શરૂઆત કરી શકે. આ સમગ્ર આયોજન યા મસ્તાન બાવા દરગાહ કમિટી અને ઇજ્તિમાઈ નિકાહ કમિટીના આયોજક હાજી દસ્તગીર એ શેખ ઉર્ફે ભૂલુ બાપુના માર્ગદર્શન હેઠળ થયું. કાર્યક્રમમાં ડોક્ટર મોહસિન લોખંડવાલા, નાહીનભાઈ કાઝી, ઇકબાલભાઈ સૈયદ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા. સમૂહ નિકાહે સંસ્કારી નગરીમાં ભાઈચારા, એકતા અને માનવ સેવાનો અનોખો સંદેશ જોવા મળ્યો. जो जामुआ मकरपुरा के रहने वाले हैं, मैं उनको भी मुबारकबादी पेश करता हूँ या मस्तान बाबा दरगाह कमेटी की जानिब से. आज ये ऐसा निकाह तो हमने पहली बार यहाँ पे देख रहे हैं कि जो दूल्हा है वो घोड़े पे बैठ के आ रहा है, उसके होने वाली दुल्हन है वो डोली में सज के आ रही है और उसके बाद कमेटी की जानिब से उनका इस्तेकबाल करते हैं. और इसके साथ उनके होने वाली दुल्हन का नाम है पठान खुशबू इकबाल, जो नूर आवास जामुआ मकरपुरा से है. हम उनका भी या मस्तान बाबा दरगाह कमेटी की जानिब से इस्तेकबाल करते हैं. पे सच कहने जब वो आते हैं तो इसी तरह का एक मंजर होता है. ऐसे मंजर भाले के साथ सिपाही लोग हैं और दूल्हा राजा जो घोड़े पे बैठ के आए और हमारे जो बॉडी गार्ड है वो दुल्हन को लेके यहाँ पे से हाजरीन मजलिस के रूबरू नक्द में है 3700. આજે વડોદરા શહેરમાં જે પ્રમુખ વિસ્તાર યાકુતપુરા ગણાવતા એવા વિસ્તારની અંદર પહેલીવાર યાકુતપુરા મદાર મિલ્લા રોડ પર 19 જોડાના સમૂહ નિકાહ રાખવામાં આવે છે. અને આ મસ્તાન બાવા દરગાહ કમિટી તરફથી ચોથો સમૂહ નિકાહ છે. અને ચોથા સમૂહ નિકાહની અંદર આ વર્ષે અમે જે છોકરાઓ છે એમને ઘોડાની ઉપર બેસાડીને લાયા છે અને જે છોકરીઓ છે એને ડોલીની અંદર બેસાડી છે. અને આગળ જે જૂના જમાનામાં જે રાજા મહારાજાના ટાઈમે આવી રીતના સવારી લગનની નકળતી હતી એવી રીતના ભાલા લઈને જે આગળ સૈનિકો પણ ચાલે છે અને એવી રીતના સાંજની સવારી એમની જૂના જમાના ટાઈપ આ સ્ટેજ પર લઈને આવે છે. અને જે ગરીબ યતીમ જરૂરતમંદ જે છોકરા છોકરીઓ હોય છે એમના પરિવારવાળાના ચહેરા પર એટલી ખુશી અમે બેસીને જોઈએ છીએ કે એવું લાગે છે કે બસ પરવરદિગાર આ જે સમૂહ નિકાહ કમિટી છે અને અમારા યાકુતપુરા વિસ્તારના તમામ લોકોએ જે અહીં સેવા આપે છે એમની ખિદમતને કબૂલ કરે. હું હાજી દસ્તગીર શેખ બોલું બાબુ. ખાસ કરીને દીકરીઓને ઘર વખરી આપવામાં આવી છે, એના માટે દીકરીઓને ઘર વખરીમાં એવું છે કે 65 જેટલી વસ્તુ અમે દર વર્ષે આપીએ છીએ. એની અંદર પેટી પલંગ, કબાટ, તિજોરી જેને કહે છે એટલે બધી વસ્તુ કે અગર એ અહીંથી નવા ઘરની અંદર શિફ્ટ થવું હોય તો એમને કશું લાવવું ના પડે એટલી સામગ્રી આપે છે અમે. આજે જે છોટે મસ્તાન બાવા કમિટી તરફથી સમૂહ નિકાહનું આયોજન થયું છે એ તારીખે કાબિલ છે. અને દરેક સમાજે દરેક જગ્યાએ આ રીતના પ્રોગ્રામો હોવા જોઈએ, તાકી જ્યાં મોંઘવારીના જમાનામાં ઓછો ખર્ચ થાય અને લોકોના ઘર વસે. આ એક મારી સુઝાવ છે. બીજી વાત કે આના સાથે સાથે અમારા વિસ્તારના દરેક સમાજના છોકરાઓ આજકાલ નશાખોરી બનતા જાય છે. મા બાપ એમના પર ખ્યાલ રાખે અને એમને સ્કૂલ સુધી જાય એવી કોશિશ કરે, એવી અમારી મનોકામના છે.
મસ્તાન બાવા દરગાહ સમિતિ દ્વારા ખૂબ જ ઉત્કૃષ્ટ કાર્ય અહીંયા જૂની ગળી યાકુતપુરા ખાતે કરવામાં આવ્યું. આ ચોથો સમૂહ લગ્ન જેમાં 20થી વધુ જોડાઓનું અહીંયા લગ્ન કર્યું. ખૂબ સરસ રીતે અહીંયા એરેન્જમેન્ટ કરી છે અને તમામ આયોજકોને અમે વડોદરા વેપાર વિકાસ એસોસિએશન વતી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ અને અભિનંદન પાઠવીએ છીએ કે આવી જ રીતના તમે સમાજના જે જરૂરિયાતમંદ લોકો છે તમે એમને આવી રીતના સેવા કરતા રહો અને જે જરૂરિયાતમંદ લગ્ન કરી શકતા નથી એના માટે તમે સંપૂર્ણ તમે અહીંયા પ્લાનિંગ કરીને એમને લગ્ન કરાવ્યા છે એ બદલ ફરી એક વખત સમિતિના તમામ સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે અમને અહીંયા આમંત્રણ આપ્યું છે અને અમારું બહુમાન કર્યું છે એ બદલ ફરી એક વખત આયોજકોનો પરિવાર ખૂબ ખૂબ આભાર. મસ્તાન બાબા દરગાહ કમિટી આજે જે કામ કરી રહ્યા છે એ ખૂબ સરાહનીય છે. છેલ્લા 4 વર્ષથી સમૂહિકા નો પ્રોગ્રામ કરે છે. અત્યારે લગભગ 19-20 કપલો છે. જરૂરિયાતમંદ વ્યક્તિઓને સમૂહિકા કરાવે છે. જોડે જોડે કરિયાવર બી એટલું જ આપે છે. ખૂબ પુણ્યનું કામ કરે છે અને ખૂબ સેવાનું કામ કરે છે. આવા સારા કામમાં અમને ઇન્વાઇટ કર્યા, અમને ખૂબ ગમ્યું છે અને અમે ખૂબ આભારી છે. ભગવાનને અલ્લાહને આજે હું ખરા દિલથી પ્રાર્થના કરીશ કે આ વખતે 19-20 જોડા છે. આવતા વર્ષે ડબલ 200 જોડા થાય એવી ભગવાનને આજે ખરા દિલથી પ્રાર્થના કરું છું.